અમદાવાદમાં કાચની મસ્જિદની જમીન મુદ્દે ઇમરાન ખેડાવાલાએ દાવો કર્યો। કાચની મસ્જિદની જગ્યા વકફ બોર્ડની માલિકીની હોવાનો ઇમરાન ખેડાવાલાનો દાવો। ભાજપના ધારાસભ્ય અમિત શાહે કોર્પોરેશનની માલિકીની જગ્યા હોવાનો દાવો કર્યો હતો। ઇમરાન ખેડાવાલાના નિવેદન પર એમએલએ અમિત શાહે પ્રતિક્રિયા આપી અને કહ્યું કે મેં સરકારી જમીન પર દબાણ કરાવ્યું હતું તે અંગે રજૂઆત કરી હતી। આજે દબાણ દૂર કરાયા છે, જગ્યાનો કબજો પરત મળ્યો છે। આ જગ્યા વકફ કમિટીની છે અને જમાલપુર કાચની મસ્જિદ ટ્રસ્ટની છે। અમિતભાઈએ સમયમાં કીધું હતું તો આજે મેં અમિતભાઈને યાદ અપાવ્યું કે તમે કહેતા હતા કે કોર્પોરેશનની જગ્યાના અંદર આ દુકાનો બની ગઈ તો હું રાજીનામું આપી દઈશ। તો આજે મેં અમિતભાઈને કીધું મેં કે આજે અમિતભાઈ આ મિટિંગના અંદર હું આવ્યો છું અને આપે જે ગઈ મિટિંગમાં કીધું હતું કે કોર્પોરેશનની જગ્યાના અંદર આ બનેલી હશે તો હું રાજીનામું આપી દઈશ, તો આજે તમે રાજીનામું આપી દો। પરંતુ મને એવું લાગ્યું કે અમિતભાઈ એક સારા વ્યક્તિ છે અને જે વાત કરે છે નિર્દોષ મનથી કરતા હોય છે, પણ કદાચ ભૂલી ગયા કે 1 મહિના પહેલાં મેં શું વાત કરી હતી। તો આજે મેં એમને ફરી યાદ અપાવ્યું કે રાજીનામું આપવાનું હોય પણ આપતા નહીં તમે, મને હું તમને માફ કરી દઉં છું। મૂળ વાત આ છે કે કોર્પોરેશનની સ્કૂલમાં ઘૂસી ગયા હતા અને એની જગ્યાએ બાંધકામ થયું। આ વાત મારી હતી અને હું પકડી રાખું છું કે કોર્પોરેશનની પ્રોપર્ટીમાં જે ગેરકાયદેસર બાંધકામ થયું હતું અને એ તોડી નાખ્યું કોર્પોરેશને કોર્ટના કહેવાથી।